હેલો ગાઈઝ, જય માતાજી, જય મોગલ. હું છું ભક્તિ ગઢવી અને આજે આપણે નવી રેસીપી ટ્રાય કરી રહ્યા છીએ. અમારી કાઠિયાવાડી વઘારેલી રોટલી હું તમને બતાવું. પહેલાં તો આપણે લસણ અને લીલું મરચાં બંનેને ખાંડી લઈશું. એમાં થોડું લાલ મરચું પાવડર નાખીને ખાંડી લઈશું. હવે આપણું આ ખંડાઈ ગયું છે. લીલું મરચું અને લસણ અને એમાં થોડું લાલ મરચું પાવડર નાખ્યું છે. ચલો હવે તમને બતાવું વઘાર કેવી રીતે કરશું આપણે. આમાં આપણે પહેલા નાખશું રાઈ, જીરું, હિંગ, હવે એમાં લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ નાખશું. ડુંગળી, હવે એને થોડી વાર આપણે ચડવા દઈશું. એમાં થોડું મીઠું નાખી દઈશું. અને એને 2-5 મિનિટ ચડવા દઈશું આપણે. મારી રેસીપી ડેલી યુઝમાં આપણે યુઝ થતી પ્લસ સાદી સિમ્પલ, મતલબ એ 10-15 મિનિટમાં બની જાય એવી હશે. અને ડેલી યુઝમાં આપણે જે બનાવતા હોઈએ છીએ નોર્મલ એ રીતે જ બનાવશું. કોઈ વેરાયટી કે એવું આપણે બનાવશું, વેરાયટીના બી વિડીયો બનાવશું, બટ અત્યારે જે આપણે ડેલી યુઝમાં કરીએ છીએ એના જ હું વિડીયો બનાવું છું. એ રેડી થાય ત્યાં સુધી આમાં લીધી છે છાશ. આમાં થોડું પાણી એડ ઓન કરી દઈએ. થોડું જરૂર છે એટલે બહુ ઘટ છે બિકોઝ મેં દહીંની છાશ બનાવેલી, ઘટ દહીંમાંથી કરેલું છે. હવે આમાં થોડી હળદર, થોડું લાલ મરચું તીખાશ પ્રમાણે, ધાણા જીરું મિક્સ કરી લઈએ. અને ત્યાં સુધી મારી પાસે રાતની 2 રોટલી છે, એને આપણે કરી દઈએ કટ. એના પીસ કરી લઈએ.
કેમેરો થોડો સેટ કરવો પડશે. ડાઉન. હવે જે આપણી આ છાશ છે એને આપણે આમાં એડ કરી દઈશું. એને થોડી 2-3 મિનિટ જેટલું એને ઉકળવા દઈશું. થોડું ગેસ ફૂલ કરી દઈશું. હવે આમાં આપણે એડ કરી દઈશું આપણી રોટલી અને આને 2-3 મિનિટ આપણે ચડવા દઈશું. આપણી વઘારેલી રોટલી તૈયાર છે. હવે આમાં આપણે ગાર્નિશ કરવા કોથમીર નાખી દઈશું. રેડી છે વઘારેલી રોટલી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને. થેન્ક યુ. જય મોગલ.